સુરતના હજીરા કાંઠા વિસ્તારના ગ્રામજનોના કલેક્ટરમાં ધામાજાન દેંગે જમીન નહીં દેંગેના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। હજીરા કંપનીઓ દ્વારા ગેરકાયદેસર જમીનોના કબજા કરાયાનો આરોપ અને જેના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। જાન દેંગે જમીન નહીં દેંગેના સૂત્રોચ્ચાર અને હજીરા કંપનીઓ દ્વારા ગેરકાયદેસર જમીનોના કબજા કરાયાનો આરોપ મૂકવામાં આવ્યો, જેના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। હજીરા કાંઠા વિસ્તારમાં પ્રાઇવેટ કંપનીઓ દ્વારા હજીરા, જૂનાગામ, સુવાલી, રાજગીરી અને દામકા ગામની જમીનોમાં બેફામ અને ગેરકાયદેસર કબજો કરાયોનો આરોપ। હજીરા અને કાંઠા વિસ્તારમાં પશુપાલન કરનાર પશુપાલકોનું અસ્તિત્વ જોખમમાં મુકાયોનો આરોપ અને તેના ખાડીના ખારાપાટ વિસ્તારને સરકાર દ્વારા કંપનીઓને ફાળવવામાં આવતા હજીરા કાંઠા વિસ્તારના ગામ લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો। जी, मारू नाम दीपक पटेल, तालुका पंचायत सभ्य श्री 84 અને પ્રમુખ શ્રી હજીરા કાંઠા મંત્રી સાહેબ। અમારા હજીરા કાંઠા વિસ્તારમાં કંપનીઓ દ્વારા સરકારશ્રીની નીતિઓનો ગેરઉપયોગ કરી સરકારી જમીન, દરિયા કિનારાવાળી જમીન એવી જમીનોને ગેરકાયદેસર રીતે એન્ક્રોચમેન્ટ કરી રહી છે। એના વિરોધમાં અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। આ જમીનમાં અત્યારે અમારા હજીરા કાંઠા વિસ્તારના દામકા ગામમાં એમએનએસ કંપની દ્વારા સરકારી પટ્ટર 518 નંબર અને 509 નંબરમાં 400 વીઘા જમીન ટાઉનશીપ માટે માંગણી કરી છે અને ફાળવણી એ એવી જમીન છે સાહેબ કે જે CRZ માં આવે છે। અને 2006ની જે સુગનાબેન ભટ્ટની કમિટી દ્વારા જે રિપોર્ટ બનાવવામાં આવ્યો હતો એ રિપોર્ટમાં સ્પષ્ટ જણાવ્યું કે આ તેના ખાડીવાળો વિસ્તાર છે અને એ ફ્લડ રિલેટેડ ઝોન છે, એટલે આવી જમીન ફાળવવામાં ન આવે એ સ્પષ્ટ લખવામાં આવ્યું। છતાં પણ આ જમીન ફાળવવામાં આવી એનો ઉગ્ર વિરોધ કરવા માટે આવે છે। સાથે સાથે સાહેબ રાજગીરી ગામમાં સર્વે નંબર 52 જે સરકારી પટ્ટર છે એ GIDC માટે સાહેબ ફાળવવાની તૈયારી ચાલે છે। એનો પણ અમે ખુલ્લો વિરોધ કર્યા કે સાહેબ જે સરકારી સર્વે નંબર 52 છે સાહેબ એ 4 ગામની વચ્ચે છે, રાજગીરી, મોરા, ભટલાઈ અને દામકા। જો સાહેબ 4 ગામની વચ્ચે GIDC બનાવવા આવશે તો સાહેબ ગામ લોકોનું અસ્તિત્વ જોખમાઈ જશે। એના સ્પષ્ટ વિરોધ માટે અમે અહીંયા આવ્યા છીએ। આ ખાસ કરીને એમએનએસ, અડાણી અને GIDC આ 3 કંપનીઓ દ્વારા ખુલ્લેઆમ એન્ક્રોચમેન્ટ, ગેરકાયદેસર એન્ક્રોચમેન્ટ કરવામાં આવી રહ્યો છે, એનો અમે સ્પષ્ટ અને ખુલ્લો વિરોધ કરવા માટે આવ્યા છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।